પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય શ્રી હેમદર્શન વિજયજી મહારાજ સાહેબ દ્વારા આજરોજ વિરમગામ શહેરની કેબીસા વિનય મંદિરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજાયો હતો, જેમાં મહારાજ સાહેબ દ્વારા પ્રાર્થનાનું મહત્ત્વ, નિસ્વાર્થ સેવા, વ્યસનની ભયંકરતા, માતા પિતાના ઉપકારો સાથે સાથે હૃદયમાંથી દુશ્મનાવટનો, તિરસ્કારનો, ધિક્કારનો નાશ તે માટેની ચાવી આપી હતી અને ખરા અર્થમાં ક્રોધ, અહંકાર, વિષય વાસના જ ખરા દુશ્મન છે, તેના પર વિજય મેળવવા ભગવાનનું શરણું લેવા જણાવ્યું હતું. કેબીસા વિનય શાળાના આચાર્ય અલ્કેશભાઈ દવેએ મહારાજ સાહેબ શ્રીનો આભાર માન્યો હતો. એક પણ દુશ્મન ના જાય, સમજો હોય એને એક પણ દુશ્મન ના જાય. જો તમારે એક પણ દુશ્મન ન જોઈતો હોય તો તમારે કોઈનું અપમાન નહીં કરવાનું. શું કહું છું? ક્રોધ નહીં કરવાનો. તમારા મોબાઈલમાં તો ફાઇટિંગ જ શીખવાડે છે. તો ગોગલ સ્કીપિંગ, પગ સ્કીપિંગ કે સ્પોર્ટ્સ સ્કીપિંગ, બરોબર છે? કોણે આપ્યા છે બધા? ભગવાન આપે એને ભૂલી જવાના? મિનિમમ 5 મિનિટ રોજને પ્રાર્થના કરવાની. કેટલા જણા કરતા કાલે યાદ ઉજો કરો. સિરિયસલી કરો હોય તો યાદ ઉજો કરો, નહીતર નહીં. 5 મિનિટ ભગવાનને ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ આપણે પ્રાર્થનામાં શું કહેવાનું છે? કે પ્રાર્થનાની અંદર આપણે કહેવાનું છે કે દુકાળમાં બધા જીવો પાણી વિના તડફડી રહ્યા છે. અબોલ જીવોનું તો કોઈ પૂછનારું જ નથી. તો વરસાદ વરસે તો બધાને સુખ શાંતિ મળે. એટલે છોકરી એમ પૂછે છે તો આપણે ખાલી હાથે કેમ